હું ડૉક્ટર મિત્તલ બોરખતરિયા આજથી 4 થી 5 વર્ષ પહેલાં અમારું એક સપનું હતું કે અમારે જુનાગઢ લેવલે આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર બધા પેશન્ટોને દર્દીઓને પુરવાર કરવી છે અને એ પણ એ લોકોને પોસાય ટૂંકમાં ઇકોનોમિકલ રેટમાં અમે પ્રોવાઈડ કરવાની ટ્રાય કરવા માટે આ એક ડ્રીમ હતું અમારું અને એ ડ્રીમ ફૂલફિલ આજે થઈ રહ્યું છે. અને આમાં સ્કિનને લગતી બધી સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટની બધી સારવાર છે, ફિટનેસ અને ડાયટ સ્ટુડિયો છે, એક ઓર્ગેનિક મોલ આપણે કરેલો છે જેનો હેતુ છે કે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લોકો યુઝ કરતા થાય, નેચરલ પ્રોડક્ટ્સ યુઝ કરતા થાય લોકો. હું ડૉક્ટર પિયુષ બોરખતરિયા. આજના દિવસે અમે એસ્થે કાયાકલ્પ ક્લિનિકનો આરંભ કરી રહ્યા છીએ. આ ક્લિનિકનું મેઇન કામ એ છે કે આપણે ઇન્ટરનેશનલ કક્ષાની સારવાર લોકોને પરવડે એવા ભાવમાં ઘર આંગણે એટલે કે જુનાગઢ અને સૌરાષ્ટ્રના આંગણે આપી શકીએ, જેની અંદર સ્કિનના બધા ડિસીઝીસ, ચામડીના રોગો જેવા કે ધાધર, ખરજવું, એલર્જી, એનું સચોટ નિદાન થાય, એની સારવાર થાય અને એકદમ પરિણામલક્ષી બધી સારવાર મળે એવી સારવાર અમે આપીએ છીએ, જેનાથી નિદાન ઉપર ફોકસ કરી શકીએ, રિઝલ્ટ ઉપર ફોકસ કરી શકીએ. બીજી વસ્તુ, ઘણી બધી લેસર ટેકનોલોજીની આધુનિક સારવાર અવેલેબલ છે કે જે ખીલ મટાડવા માટે, ખાડા મટાડવા માટે, ડાઘ માટે, એના માટેના અદ્યતન મશીનરી કે જે 12 થી 14 પ્રકારના લેસર છે એ અમે લોકો માટે લાવ્યા, જે USFDA એપ્રુવડ છે, કે જે આખા વર્લ્ડની અંદર જે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે અમે લાવ્યા છીએ. સાથે સ્લિમિંગ અને ફિટનેસ અને એન્ટી એજિંગ એટલે કે કરચલી માટે, ડાઘ માટે, એના માટેની સારવાર. હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે ખરતા વાળ માટેની અલગ અલગ થેરાપીસ કે જેનાથી વાળ ઉગાડી શકાય, ને હેર ટ્રાન્સપ્લાન્ટ કે જે વાળનું પ્રત્યારોપણ. એની સાથે સાથે ડાયટ અને ફિટનેસ સ્ટુડિયો કે જેની અંદર લોકોને બીમારી જ ના થાય અને લોકો ફિટ રહે એના માટેની પણ સારવાર ઉપલબ્ધ છે. નીચેનો માળ છે એમાં ઓર્ગેનિક મોલ બનાવ્યો છે જેથી કરીને લોકો નેચરલ લાઇફસ્ટાઈલ ફોલો કરે. સારી લાઇફસ્ટાઈલ ફોલો થશે તો બીમાર જ નહીં પડે. અમારો એક સૂત્ર છે કે લોકોને મટવું જોઈએ ને મટ્યા પછી પાછો રોગ ના થવો જોઈએ. તો આના માટે એસ્થે કાયાકલ્પ ક્લિનિકનો મેં શુભારંભ કર્યો છે અને સાથે સાથે એક ઇન્સ્ટિટ્યૂટ અને એકેડમી શરૂ કરી છે જેમાં સ્કિનના ડૉક્ટરો અને સ્કિલ ડેવલપમેન્ટ, જે ભારત સરકારનો પ્રોગ્રામ છે તો એ સ્કિલ ડેવલપમેન્ટમાં ઉપર ભાર દે છે. તો ખાસ બધા લોકોનો, મારા પેશન્ટ્સનો, જૂનાગઢની જનતાનો અને બધાનો આભાર માનું છું કે અમને 10 વર્ષમાં ખૂબ તમે સપોર્ટ કર્યો છે અને બધાનો આભાર માનું છું. તથા પત્રકાર, મીડિયા અને જેટલા પણ લોકો અમારા સંબંધીઓ છે, મિત્રો છે, એનો આ પ્રસંગે આભાર માનું છું. થેન્ક યુ સો મચ. નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચારો. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ જુનાગઢ ખાતે તિરંગા યાત્રામાં સહભાગી થયા. ઐતિહાસિક બાઉદીન કોલેજથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સુધીની તિરંગા યાત્રામાં સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ જુનાગઢ જિલ્લા ખાતે તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. ઐતિહાસિક બાઉદીન કોલેજથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સુધીની તિરંગા યાત્રામાં દેશભક્તિની સુરાવલી સાથે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રીએ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી બાઉદીન કોલેજ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, NCC ક્રેડિટ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. તિરંગા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભારત માતાનો જય ઘોષ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સ્વતંત્ર સેનાની વેશભૂષા ધારણ કરનાર વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. તિરંગા યાત્રાના રૂટ ઉપર દેશભક્તિના ગીતોની પ્રસ્તુત તેમજ સુરાવલી સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિકને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનું આહવાન કર્યું છે. ત્યારે આપણે સૌ રાષ્ટ્રધ્વજને આપણા ઘર સહિતના સ્થળોએ ફરકાવી રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરીને રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં સહભાગી બનવું જોઈએ. એમણે એમ પણ કહ્યું હતું કે વિશાળ સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા છે ત્યારે રાષ્ટ્ર ભાવનાના વાતાવરણનું પણ નિર્માણ થયું છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું અને સરદાર પટેલ સભાગૃહમાં દેશભક્તિના સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં હરિગીરી બાપુ, ઇન્દ્રબાપુ તેમજ સાધુ સંતો ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલન, અરવિંદભાઈ લાડણી, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાગ તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર જાપડા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા.
જૂનાગઢ શહેરમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બીજા સોમવારે મધુરમ વિસ્તારમાં મહાદેવની ભવ્ય આરતી કરવામાં આવી। સમગ્ર બ્રહ્મ યુવા સંગઠન દ્વારા વોર્ડ નંબર 3 મધુરમમાં શ્યામ પેલેસ ખાતે આજરોજ શ્રાવણ માસના બીજા સોમવારે ભોલેનાથ મહાદેવની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં યજમાન અભયભાઈ ઉપાધ્યાય સમગ્ર ભોજનના દાતા રહી રહેલા બહોળી સંખ્યામાં ભૂદેવોને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સંગઠનના સ્થાપક જયદેવભાઈ જોશી, સંગઠનના પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી સાથે વડીલ હસુભાઈ જોશી, પીસી પટેલ, આરતીબેન જોશી, ગીતાબેન જોશી સાથે સંગઠનના મહિલા પાંખના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ નંબર 13ના પ્રમુખ વિરેન્દ્ર જોશી અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। આનંદ આરતી રતિ આરતી કેવું કહેવાય શુદ્ધ ઉચ્ચારણ શુદ્ધ સ્વર। મહાદેવાદ જય પરશુરામ। હું વિરેન્દ્ર જોશી, વોર્ડ નંબર 13 સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આજ રોજ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવની એક ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે। આ આયોજનમાં મુખ્ય યજમાન શ્રી અભયભાઈ ઉપાધ્યાય મુખ્ય ભોજનના દાતા રહેલ। આ તકે સંસ્થાપક શ્રી જયદેવભાઈ જોશી, પ્રમુખ શ્રી મનીષભાઈ ત્રિવેદી, વડીલ શ્રી હસુભાઈ જોશી, ગીતાબેન જોશી, આરતીબેન જોશી અને સમગ્ર મહિલા પાંખ અને સંગઠનની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાથે મધુરમના બહોળી સંખ્યામાં ભૂદેવો આ આરતીનો લાભ લઈ અને આરતી બાદ સમગ્ર ભૂદેવ પરિવારે સાથે લાડુનો પ્રસાદ લઈ અને ખૂબ જ ધન્યતા અનુભવેલ છે। મહાદેવ જય પરશુરામ। આજથી આપની સેવામાં ડિવાઇન હોસ્પિટલ કાર્યરત થઈ ચૂકી છે। હું ડોક્ટર નિમિ સિંગરાજિયા તથા ડોક્ટર મોસી દુલાણીયા સાહેબ, ચાંજેડા ચોકડી બાયપાસ, ગોલ્ડન ટ્રેડ સેન્ટર, મહાપૂજા ઓફિસની સામે। જૂનાગઢના માંગરોળમાં પોલીસ વિભાગ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આઝાદીના 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં ખૂબ જ ઉત્સાહભેર તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે માંગરોળમાં સ્વતંત્ર દિવસના 2 દિવસ પૂર્વે જૂનાગઢ જિલ્લા પોલીસના અધિક્ષક હર્ષદ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। પ્રથમ ચોપાટી યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારબાદ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય, વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે તિરંગા યાત્રાના બંદરના લાઇટ હાઉસ થઈને જેટીને રાષ્ટ્રીય ગાન સાથે પૂર્ણતા કરવામાં આવી હતી। તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડેપ્યુટી કલેક્ટર મામલતદાર પરમાર સાહેબ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરડિયા મુતા તેમજ કોડિયાત અને જૂનાગઢના માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ, ખારવા સમાજના આગેવાનો ધનસુભાઈ ગોસિયા, વેલજીભાઈ મસાણી, ઘાંચી મુસ્લિમ સમાજના આગેવાનો, મોહમ્મદ હુસેન ઝાલા સહિતના રાજકીય, સામાજિક, હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, મહેમાનો, બાળકોની મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો અને પોલીસ જવાનોની હાજરીમાં વિશાળ તિરંગા યાત્રા વંદે માતરમ, ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે યોજાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। યાત્રાના અંતે જિલ્લા પોલીસ વડાએ સૌને શુભેચ્છા પાઠવી હતી અને ડેપ્યુટી કલેક્ટર કેશોદ દ્વારા તિરંગા યાત્રામાં જોડાવા બદલ સૌ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથની બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમને દબોચી લેતી જૂનાગઢ એસઓજી પોલીસ। જૂનાગઢ એસઓજી પોલીસના પીએસઆઈ એમઈ કુવાડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસી વાઘને ચોક્કસ બાતમી હકીકત મળી કે રહીમ ખાન યુસુફ ખાન પઠાણ જૂનાગઢના મતવાડા વાળો પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી જૂનાગઢના ખામરોડ નવી આરટીઓ કચેરી સામે રોડ ઉપર ઊભો છે। તેની પાસે હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી અને ચોક્કસ બાતમીના આધાર એસઓજીની ટીમ દ્વારા આ જગ્યા ઉપર વોચ દરમિયાન વેચ ગોઠવી આરટીઓ કચેરી પાસે ઉપરોક્ત બાતમી આધારે ઇસમને મળી અંગત તેમજ મજબૂરના પેન્ટના નફામાંથી દેશી હાથની બનાવટની રિવોલ્વર મળી આવતા તુરંત જ તેને પકડી આગળની કાર્યવાહી હાથ માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે।